જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે દર્શન કરીશું શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના. આ મહાદેવને પરકોટિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે ધોળકામાં આવેલું છે. આ મંદિર 5000 વર્ષ પૌરાણિક માનવામાં આવે છે. લોકવાયકા મુજબ સ્વયં ભગવાન ભોળાનાથે અહીંયા 5000 વર્ષ પહેલાં દર્શન આપ્યા હતા. આ મંદિરમાં એક અનોખા ભગવાન ભોળાનાથના દર્શન થાય છે. હા મિત્રો, તો અહીંયા ભગવાન ભોળાનાથ શિવલિંગ નહીં પણ પરપોટાના સ્વરૂપમાં બિરાજમાન છે અને તેથી જ આ મહાદેવને પરપોટિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને મંદિરનું ચંદ્રમૌલેશ્વર નામ પાછળ પણ એક કારણ છે. એવું કહેવાય છે કે ચંદ્રની સીધી જ અસર અહીંયા શિવલિંગ પર થાય છે. જો પૂનમની રાત હોય તો તમને શિવલિંગ પર ચંદ્રનું સફેદ નિશાન જોવા મળશે અને જો અમાસ હોય તો શિવલિંગ પર કોઈ જ સફેદ નિશાન જોવા મળતું નથી અને શ્રાવણ મહિનાની પૂનમમાં અહીંયા કોઈ જ નિશાન જોવા નથી મળતું. આ ઉપરાંત પરપોટા સ્વરૂપ જે શિવલિંગની પૂજા કરવામાં આવે છે તેને તમે ગણી નથી શકતા. જો તમે તેને ગણવાનો પ્રયાસ કરશો તો દર વખતે નવો જ આંકડો મળશે. એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલાં પાંડવોએ અહીંયા પૂજા અર્ચના કરી હતી. આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલ છે. તો મિત્રો, આવા અનોખા શિવલિંગના દર્શન કરવાનું ના ભૂલશો અને સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. હર હર મહાદેવ.